મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન. આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે. હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો. અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે. પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી. આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25,000 થી 30,000નું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12,000 થી 15,000નું કામ થાય છે. આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ. ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ. કમિટી બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી. તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે.